સમાચાર વાંસદાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીના વાંસદામાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। વાંસદા ટાઉનમાં ગાંધીનગર ફળિયામાં પાણી ભરાઈ ગયા। ગાંધીનગર ફળિયામાં 30 થી વધુ ઘરમાં કમર સુધીના પાણી ભરાયા છે। ભારે વરસાદના પગલે હાઈવે પર પણ પાણી થયેલું જોવા મળ્યું। ગાંધીનગર ફળિયામાં ધોધમાર વરસાદના કારણે 30 થી વધુ ઘરમાં કમર સુધીના પાણી ભરાઈ જતા અહીંયા સ્થાનિકોની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ। ઘર વખરીને ખૂબ નુકસાન થયું છે। અનાજ પલળી ગયું, માલ સામાન પલળી ગયો છે। આસપાસ આવેલી નાની મોટી દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનવાળાઓને પણ નુકસાનનો સામનો કરવો પડ્યો છે અને આવી સ્થિતિ છેલ્લા કેટલાય કલાકોથી છે અહીંયાના લોકોની। અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। સિદ્ધેશ, ગાંધીનગર ફળિયામાં શું સ્થિતિ છે? સ્થાનિકો તરફથી કોઈ પ્રતિક્રિયા આવી છે? જી, વાંસદામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને અત્યારે પણ વરસાદ યથાવત જોરદાર ચાલુ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને વાંસદા ટાઉનમાં આવેલી ગાંધીનગર સોસાયટીમાં 30 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે મોટું નુકસાન થયું છે। ઘર વખરી જે છે એ પણ તણાઈ ગઈ છે। ઘણા લોકો અત્યારે સુરક્ષિત સ્થળે નીકળી ગયા છે। તંત્ર દ્વારા પણ ત્યાં લોકોને જે છે સુરક્ષિત સ્થળે લઈ જવા માટે અપીલ કરવામાં આવી રહી છે। જોકે જે પ્રમાણે એક સાથે આટલો બધો વરસાદ ખાબક્યો છે, જેના કારણે પાણી જવા માટેની કોઈ જગ્યા ન હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ પણ અવિરતપણે વરસાદ ચાલુ છે, જેને લઈને આગામી સમયમાં આ સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે એવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે। નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે, જે ફ્લડ ઇફેક્ટેડ એરિયાઝ છે, ત્યાં નજર રાખવામાં આવી રહી છે। લોકોને નદી કિનારે ન જવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે અને અત્યારે પણ નવસારી જિલ્લામાં તમામ 6 તાલુકામાં ધોધમાર વરસાદ ચાલુ છે। જી સિદ્ધેશ, અત્યારે પણ તમામ તાલુકાઓમાં વરસાદ ચાલુ છે। વાંસદાની સ્થિતિ પણ અત્યારે અમે જોઈ રહ્યા છીએ। હજી રેડ એલર્ટ નવસારી માટે, એટલે કે અત્યંત ભારે વરસાદ આગામી 3 કલાકમાં વરસશે તેવું આગાહી હવામાન વિભાગની છે। કેટલું એલર્ટ પર છે પ્રશાસન? શું તૈયારીઓ કરવામાં આવી છે? જી, નવસારી જિલ્લામાં જે પ્રમાણે એલર્ટ આપવામાં આવ્યું છે, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે એક SDRFની ટીમ જે છે નવસારી જિલ્લામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। સૌથી વધારે વરસાદ ચીખલી તાલુકામાં નોંધાયો છે। નેશનલ હાઈવે નંબર 48 ઉપર પાણી ફરી વળ્યા છે। અમદાવાદ તરફ જતા માર્ગ ઉપર વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ બિલ્લીમોરામાં જે વેંકટેશ સોસાયટી છે, સરદાર માર્કેટ વિસ્તાર છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। મહત્વની વાત છે, વાંસદા તાલુકામાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, જેના કારણે મહત્વના 2 ડેમ નવસારી જિલ્લામાં આવ્યા છે, જૂજ અને કેલિયા। એમાં પણ નવા નીરની આવક થઈ છે। જૂજ અને કેલિયા ડેમ ઉપર નવસારી અને વલસાડ જિલ્લાના ખેડૂતોને પીવા અને સિંચાઈ માટે પાણી મળી રહે છે, જેને લઈને ખેડૂતોમાં તો એક તરફ ખુશીનો માહોલ છે, તો બીજી તરફ જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક નવસારી જિલ્લાના જનજીવન પર પ્રભાવિત કરી રહ્યું છે।